પ્રશ્ન જવાબ એક સરખું હોય પણ પ્રશ્ન જુદી જુદી રીતે પૂછે ને, જો જવાબ તો આ પોએમમાંથી બહાર જવાનો નથી. તમે સમજી લો, પ્રશ્ન જવાબ વિશેની આ ફેક્ટ હકીકત તમે ખાસ સમજી લો. જવાબ પોએમમાંથી કે પેરેગ્રાફમાંથી બહાર જવાનો નથી. એટલે જવાબ સાથે તો કોઈ છેડખાની કરે જ નહીં ને. છેડખાની ક્યાં થાય? પ્રશ્ન સાથે થાય. કે જે ટીચર્સ એના સ્ટુડન્ટ્સને કંઈક ચેલેન્જિંગ આપવા માંગે છે તો જુદો જુદો પ્રશ્ન પૂછે કે આમાં એને વિચારવું પડશે, આમાં એને વિચારવું પડશે. પણ બહુ ટફ પ્રશ્ન આવવાની શક્યતા હવે નથી બોર્ડની અંદર, કારણ કે બોર્ડ છે એ દર વર્ષે થોડું થોડું ઢીલું કરતું જાય છે કામ. વિદ્યાર્થીઓને માર્ક આવવા જોઈએ, આગળ વધવા જોઈએ, હતાશા ના થવી જોઈએ, નિરાશા ના થવી જોઈએ. અત્યારે નિરાશા અને હતાશા ના થવી જોઈએ. હેલું હેલું પૂછી લેવું જોઈએ, જેમ પાસ કરી આગળ જઈને જે કરે કા બોર્ડનો આ ઇન્ટેન્શન. આગળ જઈને અમારે શું છે 10th નીકળી ગયા, બહુ થઈ ગયું. અત્યારે અઘરું નહીં કરવાનું, થોડો થોડો ડોઝ આવવો બી જોઈએ, અઘરો પણ હવે જે હોય તે.